નમસ્કાર મિત્રો, 24 બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સૌરાષ્ટ્ર બ્રાન્ચની જે નર્મદા કેનાલ છે ત્યાં 46 નંબરનો પોઈન્ટ આવેલો છે, ત્યાં અત્યારે આપણે હાજર છીએ। અત્યારે અહીંયા જે માલઢોર ચરાવતા જે માલધારીઓ હોય તે પોતાના ઘેટા અને બકરા લઈ અને કેનાલ પર ચરાવતા જતા હતા અને તેમના ઘેટાને કાપવાનો જે એક બનાવ છે તે બન્યો છે। તમે મારી પાછળ જે લોકો જોઈ રહ્યા છો ત્યાં અહીંયાના લોકલ માલધારીઓ છે અને થોડા ગામના લોકો છે। એબતપુર ગામના જે સરપંચ છે એમના પતિ છે અહીં અત્યારે આપણે આપણી સાથે હાજરમાં। આપણે સમગ્ર જે ઘટના છે તે જાણવાની છે અને જે માલધારીઓ પોતાના ઘેટા અને બકરા લઈને જતા હતા અને જેમની સાથે આ બનાવ બન્યો છે તે પણ આપણી સાથે હાજર છે। આપણે એમની સાથે થોડીક વાતચીત કરશી કે શું હતી સમગ્ર ઘટના। તો પહેલાં તો તમારું નામ અને પહેલાં તમારું નામ કહો અને પછી હું તમને પૂછું એવી રીતે તમે આગળ જવાબ આપજો। તમારું નામ શું પહેલાં તો? હીરાભાઈ। અને ક્યાંથી તમે આવતા હતા? વિરમગામ। અને શું અત્યારે જે આ 46 નંબરનો ગેટ છે ત્યાં શું ઘટના બની તમારી સાથે? બકરા રહી ગયા હતા આપણે બાવરમાં, પકડી રાખ્યા હતા, અમે એક બકરું કાપી નાખ્યું। એટલે ટોટલ કેટલા લોકો હતા એ? ટોટલ 3 હતા એ। અને તમને કેવી રીતે ખબર પડી? એટલે અમને થોડું વેમ જેવું પડ્યું અહીં બાવરામાં, એટલે અમે જોવા ગયા તે દેખી ગયા। એટલે શું એમના આગળ કોઈ હથિયાર હતા? સરી હતી। અને કેટલા લોકો કેટલા હતા એ? 3 જણા હતા। 3 જણા હતા। અને તમે કેટલા લોકો? આપણી સાથે એમને બીજા પણ લોકો છે, આપણે એમની સાથે પણ થોડીક વાતચીત કરીએ। તમે એમને ભેગા હતા? હા, ભેગા જ હતા। આ બાજુથી માલ લઈને આવતા હતા અને આ જગ્યાએ એક જણો હતો ત્યાં ને 3-4 જણા હતા અને એવડા ડાયરેક્ટ અહીંયા સરી લઈને ઊભા હતા અને એક જણો હતો થોડો ઘણો સરીથી આમ સરી બતાવી એટલે એને ધરા લાગી એટલે બી ગયો ત્યાં બોલ્યો નહીં। તે પછી બીજા 2-3 જણા આવ્યા ક્યાં। આપણી પાસે જે એબતપર ગામના જે સરપંચ છે તેમના પતિ પણ આપણી સાથે હાજર છે, આપણે એમની સાથે પણ થોડીક વાતચીત કરીએ। કારણ કે અગાઉ પણ જે આપણી સીમમાંથી છે કેનાલ ઉપરથી અનેક મોટરો જે છે તે અહીંયાથી ચોરાણી છે, અનેક બનાવો જે છે તે અહીંયા બનતા હોય છે। આપણે એમની સાથે પણ થોડીક વાતચીત કરીએ કે એમને આ ઘટનાની જાણ કેવી રીતે થઈ અને તે અહીંયા આવી અને પછી તેમને શું કાર્યવાહી કરી। તો તમને આ ઘટનાની જાણ કેવી રીતે થઈ અને કોનો ફોન તમને આવ્યો હતો? અમારા હેબતપુરના લોકો અહીં હતા, સીમમાં ખેતરમાં કામ કરતા હતા, એ લોકોનો મારે ફોન આવ્યો કે ભાઈ આપણા હેબતપુરની સીમની વિસ્તારમાં આવી રીતની ઘટના બની કે ઘેટાને લોકોને ચોરી કરીને આવું બધું લોકો માંસ કાપે છે, બરાબર। હાલમાં 46.800 ને આપણે જે પોઈન્ટ છે ત્યાં આગળ એ લોકો ઘાસ આપણે ભાઈ શું કહેવાય માંસ ને બધું કાપતા હતા અને અમારા હેબતપુરના બધા આજુબાજુના લોકો જે સીમમાં કામ કરતા હતા એ લોકોનો મારો ફોન આવ્યો। અને આ સાહેબ અમારા ચોરીનો ઘણા સમયથી બનાવ બનતો જ રહે છે, હજુ ચાલુ જ છે, આનો અંત હજુ સુધી આવ્યો નથી। મારી ખુદની 3 મોટરો ગઈ પણ 8 દિન સુધી હજુ કોઈ જાતનો પત્તો આવ્યો નથી। અને પછી અમારા હેબતપુર ગામની સીમની વિસ્તારની અંદર 100 થી 150થી વધારે પડતી મોટર ચોરી ગઈ છે પણ 8 દિન સુધી એક પણ મોટર કોઈ પાછી આવી નથી અને હજુ ઘડી કોઈ કાર્યવાહી કંઈ કરી નથી। અને અહીંયા આવીને પછી એ પણ જાણવા મળ્યું કે જે ગેટમેનનો આઇકન હોય એ લોકો પણ એના અંદર સામેલ હતા। હા, એવું આ લોકો દ્વારા જાણવા મળ્યું હોય પણ હકીકત શું છે હજુ કોઈને ખબર પણ નથી। એ સંદર્ભમાં કંઈ તમે પોલીસને જાણ કરેલી ખરી? પોલીસને જ્યારે અમારે ચોરી થઈ છે પાણીની મોટર ખેડૂતની એ વખતે લેખિત ફરિયાદ અને લેખિત મેં અરજી મેં આપેલી, એ મારી પાસે કોપી પણ છે, તમને અવેલેબલ છે મારી પાસે। તો છતાં 8 દિન ચોરીની વસ્તુ જે પણ ગઈ એ હજુ 8 દિન સુધી પાછી નથી આવી। માલધારી હો તો તમે અત્યારે પોલીસ સ્ટેશને જઈને આવ્યા તો પોલીસ માણસ જે હાથમાં આવ્યો છે એ હજી કંઈ બોલતો નથી, લગભગ નશાની હાલતમાં લાગે એવું દેખાણું। સાચું થાય હજી કાંઈ પકડ્યા પહેલાં કાંઈ થાય એમ નથી। તો હવે